પોહાય હવે. પણ તું ચા કાઈ કામ કરે, આખો દી ખાટલે બેહી રે. તો પણ હું રસોઈ બનાવું છું, બે વાડીએ આંટો મારવા જાવ, કામ તો કરું જ છું ને. એટલો પગાર તો હું આપું છું. એ હારું, તો હવે મારો આ છેલ્લો મહિનો, આવતા મહિને તમે માણસ ગોતી લેજો. તારી જેવા તો કેટલાય માણસો મને મળી રે. તો મને તે તમારી જેવા તો કેટલાય શેઠ મળી રે હો. આ તે વાંધો નહીં, હું બીજો માણસ ગોતી લાય. આ તો વાંધો નહીં, હું બીજે કામે વયો જાય, મને 1500 રૂપિયા પગાર તો ગમે એ આપશે. પછી તો ભોળાદાદા એને એમ કે તારે કે બીજે 1500માં પગારમાં રહેવું તો એ કે અહીંયા રહે ને, એ કે તો તારે અહીંયા શું વાંધો છે. તે પછી ભોળાદાદાને માણા કે તો તમારી કે મારો પગાર નહીં ઘટાડવાનો હોય કે તો રહો. તો ભોળાદાદા કે હવે તું પગાર વિશે બીજી વાર સાંભળતો નહીં કે નકરી કે તારો એ કે પગાર હું હાવ ઘટાડી નાખી કે. તે ભોળાદાદાને માણા કે ઓ હા એ કે હું હવે પગાર નહીં વધારવાનું કહું. એવી રીતે બે બેઠા બેઠા વાત કરે. પછી તો ભોળાદાદાને માણા આમ જોવે કે આમ કોણ હાલ્યું આવે. ઘડીક તો ભોળાદાદા અને ભોળાદાદાને માણા બે એને હમું જોઈ રહી બે ભાઈની. તે ભોળાદાદાને માણા ઓળખી જાય. એ કે ભોળાદાદા આ તો એ કે મમરાભાઈની એ છે. તે પાછા ભોળાદાદાની મમરાભાઈને પૂછે હતી કે તમે કોણ છો. તા બકુલભાઈની એમ કે મિસ્ટર બકુલભાઈ અને મિસ્ટર મમરેશ, બકુલેશ ને મમરેશ. તે ભોળાદાદા કે તમે એ કે બકુડો ને મમરા છો એ કે બોલો ને હું અહીં આવી રીતે કેમ આવ્યા. તે બકુલભાઈ કે નવો અમે બિઝનેસ શરૂ કર્યો એ કે. તે ભોળાદાદા કે હું બિઝનેસ શરૂ કર્યો એ કે અમને તો કહો. તે બકુલભાઈ કે બિઝનેસ શરૂ કરીએ તો એ કે તમે અહીંયા ન શરૂ કરજો એ કે આ અમારી મોનોપોલી છે એ કે અમે કોઈને કહે નહીં કે અમારું કલાકનું કામ હોય એ કે કલાકમાં તમે કેટલા પૈસા ભેગા કરી લઈએ એ કે નવો બિઝનેસ ખોલ્યો એ કે એટલે એ કે અમે તો પૈસાવાળા થઈ જાય એ કે. ભોળાદાદા કે મને શીખવાડો નહીં કે આ તમારા બિઝનેસ વિશે. તે બકુલભાઈ ના પાડે એને કે અમે કોઈને બિઝનેસ વિશે શીખવાડતા નથી કે તો એ કે તમને ખબર ન પડી જાય. ભોળાદાદાને માણા કે જો ને બકુલભાઈ કે તમે હું બિઝનેસ કરો એ કે અમારે એ કે બિઝનેસ કરવો. એવી રીતે વાત કરે બિઝનેસ. પછી તો ભોળાદાદાએ કેટલું સમજાવ્યું બકુલભાઈને મમરાભાઈને પણ એ એકના બે નો ઈચ્છા કીધા વગેરે કે અમે ન કહીએ એવી રીતે કરી નહીં તો વૈયા જાય કે અમારે મોડું થાય. તે બકુલભાઈને વૈયા ગયા. પછી ભોળાદાદાના માણા એમ કે જવો તો ખરી કે બકુલભાઈની કેવા સડી જાય કે મને કે નોકરીએ સડી જાય છે એ કે આપણને હાસું કહેતા ન. એ ભોળાદાદા કે એ અભણ માણાને કોઈ આમનામી ન રાખે એ કે એ નોકરી એને કોણ આપે. તે ભોળાદાદાને માણા કે તો એ ક્યાં સીડાય છે જોતો લ્યોતો મને એ કે. તે ભોળાદાદા કે હારો મારા બેટા બિઝનેસ ઉપર સડી જાય કે કહેતા એના મારા બેટા બહુ કે સારા બિઝનેસ ઉપર ચડી જાય પણ એ કે કયો બિઝનેસ છે કહેતા નથી. નકરી કે તો હું એ કે શરૂ કરી દઉં. તા તો ઘડીક વારમાં આમ હમું જોવે કે નહીં ત્યાં તો મોટી મોટર આવી ઇકો ગાડી. તે ભોળાદાદાને હમે તા તો એમાં બકુલભાઈ ને મમરાભાઈને ઇકો લેવા આવી હતી. એ મમરાભાઈને ઇકો લેવા આવી તે ડ્રાઈવરે દરવાજો ખોલ્યો એ ભેગા બકુલભાઈ ને મમરાભાઈ બે બેસી ગયા કેમ કે એને લેવા આવેલી હતી. બે બેસી ગયા ને પછી ડ્રાઈવરે દરવાજો કરી દીધો બંધ. પછી તો ભોળાદાદાનો માણા એમ કે જવો તો ખરી કે બકુલભાઈની કેવા બિઝનેસમાં લાગી જાય કે ભોળાદાદા આપણે એવું કંઈક કરો ને એ કે બિઝનેસમાં લાગી જાય એવું એ કે. તે ભોળાદાદા કે હા એ કે કંઈક વિચાર ને. તે ભોળાદાદાના માણા કે તમે એક 4 વ્હીલ લઈ લો એ કે પછી આપણે એ કે 4 વ્હીલમાં હું દરવાજો ખોલું એટલે એ કે તમારી એન્ટ્રી પડે. ભોળાદાદા કે પહેલાં એ કે બકુલોની શું કરે ને જાણવું પડશે એ કે પછી 4 વ્હીલ લેવી ત્યાં સિવાય નહીં કે અને ફરી વાર આવવા દે એ કે પછી પૂછીએ આપણે. એવી રીતે બે વાત કરે.